સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે। દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે। સીઆઈએસએફ વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તન પર અટકાવીને તપાસ કરી હતી। મુસાફરોના શરીર પર છુપાવેલું સોનાનું પેસ્ટ પકડાયું છે। કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। સુરતથી સમાચાર દાણચોરીનો પર્દાફાશ થયો છે। આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે। સીઆઈએસએફ વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તન પર અટકાવીને તપાસ કરી હતી। મુસાફરોના શરીર પર છુપાવેલું સોનાનું પેસ્ટ પકડાઈ ગયું છે। કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતથી સમાચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થઈ ગયો છે। દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે। સીઆઈએસએફ વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તન પર અટકાવીને તપાસ કરી હતી। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થઈ ગયો છે। આપને જણાવી દઈએ કે આમાં દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે। સીઆઈએસએફ વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તન પર અટકાવીને તપાસ કરી હતી। ત્યારબાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો। સીઆઈએસએફ વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તન પર અટકાવ્યું હતું, તપાસ કરી હતી। તપાસ કરતા મુસાફરોના શરીર પર છુપાવેલું સોનાનું પેસ્ટ જે છે મળી આવ્યું છે। સોનાનું પેસ્ટ જે છે પકડાયું છે। કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ। દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ મળી આવી। સીઆઈએસએફ વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તન પર અટકાવીને વધુ તપાસ કરી છે। મુસાફરોના શરીર પર છુપાવેલું સોનાનું પેસ્ટ પકડાયું છે। કસ્ટમ વિભાગે સોનું જપ્ત કર્યું છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે સુરતથી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા જોડાઈ ચૂક્યા છે। રાહુલજી, સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થઈ ગયો છે, શું છે સમગ્ર વિગત? સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, ત્યાંથી સોનાની જે દાણચોરી કરવામાં આવતી હોય છે અને આ સોનું છે તે દુબઈથી આવતું હોય છે, ત્યારે દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 28 કિલો જેટલું સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે। આ સોનું છે તે શરીરના ભાગે છુપાવીને લાવવામાં આવ્યું હતું। ત્યારબાદ આ મુસાફરોની શંકાસ્પદ રીતે જાણ થતાની સાથે જે વહીવટી તંત્ર હોય છે તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન આ શંકાસ્પદ વ્યક્તિ પાસેથી એક સોનાની પ્લેટ છે તે મળી આવી હતી અને 28 કિલો જેટલું સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે અને તમામ વિગતો ની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે કે કેટલાક મુસાફરો આવી રીતે આવે છે અને ક્યાંથી સોનું લાવે છે અને ક્યાં લઈ જવાના હતા, તમામ દિશામાં જે છે તે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી રાહુલજી, આ મુસાફરો પાસેથી કોઈ અન્ય શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કેમ? જી બિલકુલ, વાત કરવામાં આવે તો આ મુસાફરો છે તેની પાસેથી ખાલી શરીરના ભાગે આ સોનાની જે પ્લેટ હોય છે તે બનાવવામાં આવી હતી અને આ પ્લેટ શરીરમાં છુપાવવામાં આવી હતી। ત્યારે જે વહીવટી તંત્ર હોય છે શંકાસ્પદ વ્યક્તિ જણાતા તમામની જે સેટિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેની પાસેથી આ સોનાની જે પ્લેટ છે તે મળી આવી હતી અને આ સોનું જે 28 કિલો જેટલું હાલ પ્રાથમિક રીતે જણાઈ આવે છે। એટલે કે કહી શકાય કે તમામ દિશામાં હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કે કારણ કે મુસાફરો પાસે બીજી કોઈ ચીજ વસ્તુ છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ ખાલી આ સોનાની જે પ્લેટ છે તે મળી આવી છે અને આ તમામ દિશામાં હાલ તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી રાહુલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે। દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે।